હવે મિત્રો જયરાજસિંહ જાડેજા અને ગણેશભાઈ ગોંડલ ફરી વખત ચર્ચાની અંદર આવ્યા છે. તમને બધા લોકોને ખબર છે કે ગોંડલની અંદર જયરાજભાઈ જાડેજા અને ગણેશભાઈ ગોંડલનું કેવડું મોટું નામ છે. જયરાજભાઈ જાડેજાના પત્ની તો મિત્રો વાત કરીએ તો ગોંડલની અંદર ધારાસભ્ય છે. હવે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ગણેશભાઈ ગોંડલ ક્યાંક ને ક્યાંક ચર્ચાની અંદર મિત્રો તમને લોકોને ખબર છે કે આવ્યા હતા, જેની અંદર રાજુ સોલંકી અને તેમના દીકરા સંજય સોલંકીને માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ ગણેશભાઈ ગોંડલ જેલમાં પણ ગયા છે. હવે મિત્રો શું મોટો બફડાટ થયો છે અને હવે મિત્રો આ વખતે શું જાણકારી મળી રહી છે અને શું થયું છે, જે આ મિત્રો વાત કરીએ તો એક દીકરા અને મિત્રો તેના પિતાને ભાઈ માર મારવામાં આવ્યો છે. આવી જાણકારીઓ અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી છે. આની અંદર મિત્રો વાત કરીએ તો ગણેશભાઈ ગોંડલ અને જયરાજભાઈ જાડેજાના માણસોએ મિત્રો વાત કરીએ તો ખુલ્લેઆમ છોકરાને માર મારવામાં આવ્યો છે અને તેમના પિતાને પણ માર મારવામાં આવ્યો છે. આવી જાણકારી મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહી છે. હવે મિત્રો વાત કરીએ તો જે દિવસે મિત્રો વાત કરીએ તો દીકરાને માર મારવામાં આવ્યો હતો તે દિવસે દીકરો મિત્રો રાત્રે ભાઈ એમ કીધું ભાગી ગયો છે. તે દીકરો મિત્રો યુપીએસસીની તૈયારી પણ કરતો હતો અને જે આ મિત્રો વાત કરીએ તો તેમના પિતાશ્રી એવું ખુલ્લેઆમ કહ્યું છે કે મારા દીકરાની સાથે જે થયું છે એ બિલકુલ ખોટું થયું છે. અને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અત્યારે જે આ મિત્રો વાત કરીએ તો પોલીસ સ્ટેશને ફરિયાદ પણ આપી છે લેખિત. હવે મિત્રો આની અંદર શું થશે આગળ, શું મિત્રો વાત કરીએ તો ફરી વખત મિત્રો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે કે મિત્રો વાત કરીએ તો જે દીકરો જે ભાગ્યો છે તે મિત્રો વાત કરીએ તો બીજા કારણે પણ ભાગી શકે છે. હવે મિત્રો આ વિડીયો દ્વારા આપણે કોઈને પણ ખોટું કહેતા નથી ને આપણે કોઈને પણ ખરાબ કહેતા નથી, પરંતુ મિત્રો જે સોશિયલ મીડિયાની અંદર જે જાણકારીઓ મળી રહી છે તે હું તમારા સમક્ષ લાવી રહ્યો છું. બાકી વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી, કારણ કે ભાઈ આવનારા ટાઈમની જે પણ અપડેટ મળે સૌથી પહેલાં તમારો ભાઈ તમારી સામે લાવવાનો છે, તો ભાઈ સબસ્ક્રાઈબ પણ કરી રાખજો. વિડીયોને શેર કરીને ફોલો કરવાનું ભૂલવાનું નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.